ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છે બધાને? મજામાં? ઓકે. આજે આપણે પાવર ફેક્ટર સુધારવાની રીતો વિશે આપણે જોશું કે પાવર ફેક્ટર કઈ રીતના આપણે સુધારી શકીએ. બરાબર, બે મેથડ આપણે જોઈ, સિંક્રોનસ મોટરનો યુઝ કરીને ને કેપેસિટર બેંકનો યુઝ કરીને. બરાબર, તો કોઈ તમને પૂછે કે પાવર ફેક્ટર સુધારવાની કેટલી મેથડ આવે છે? પાવર ફેક્ટર સુધારવાની મેથડ, પાવર ફેક્ટર સુધારવાની રીત, બે રીત આપણે જોશું સિલેબસમાં. એક છે કેપેસિટર બેંકનો ઉપયોગ કરીને, બીજી છે ઈ સિંક્રોનસ મોટરનો ઉપયોગ કરીને. બરાબર, કેપેસિટર બેંકમાં શું હોય છે? સપોઝ છે તમે આવી રીતના લાઈનમાં કેપેસિટર બેંક લગાડી દેશો, આ બેંક લગાડી દેશો, અને અહીંયા કોઈ છે ઇન્ડક્ટિવ લોડ છે, તો શું થશે ખબર છે? જો ઇન્ડક્ટર હંમેશા છે એ તમારો કરંટ છે લેડિંગ કરશે. ઇન્ડક્ટર છે એ શું કરશે? તમારો આ વોલ્ટેજ છે તો કરંટ તમારો શું કરશે? આવી રીતના લીડિંગમાં છે કરશે કંઈક 5 ડિગ્રીએ. બરાબર, 5 ડિગ્રી કંઈક લીડિંગમાં છે કરશે ઇન્ડક્ટર. પેલા જો કેપેસિટર નહોતું તો આવી રીતના છે 5 ડિગ્રી લીડિંગમાં છે હતું. હવે તમે કેપેસિટર એડ કરી દેશો તો એની અંદર શું થશે કે કેપેસિટરનો કરંટ પણ ફ્લો થશે, આઈસી પણ કેપેસિટરનો કરંટ આઈસી પણ ફ્લો થશે. આ આઈસી કંઈક આ ડાયરેક્શનમાં જશે અને તમારો નેટ, આ બેનું નેટ લેશો ને એટલે તમારો પાવર ફેક્ટર છે આ છે ફાઈ છે ઘટીને આમ થઈ જશે, એટલે તમારો પાવર ફેક્ટરમાં શું આવ્યો? ઇન્ક્રીમેન્ટ આવ્યું, સુધાર આવ્યો. એટલે પાવર ફેક્ટર તમારો શું થશે? 0 આજુબાજુ સેટ થઈ જશે. બરાબર, એટલે તમારે આ કેપેસિટર બેંક તમે કનેક્ટ કરી ઇન્ડક્ટરમાં. બરાબર, એટલે તમારો ફાઈ છે કેપેસિટિવ કરંટ એક એડ થાય. કેપેસિટિવ કરંટ એક થાય એટલે તમારો ફાઈ શું થશે? એ તમારો વધશે નહીં, ઘટશે. ફાઈ તમારું ઘટશે, કેમ કે આ કરંટ છે ને, આ કરંટને રિપ્લેસ કરી નાખે છે કે અમુક ડિગ્રીથી. બરાબર, એટલે તમારો કેપેસિટર બેંક કનેક્ટ કરવાથી તમારો પાવર ફેક્ટર છે એ વધશે. બરાબર, રેડી. પાવર ફેક્ટર ક્યારે વધશે? જ્યારે તમારો એંગલ છે એ ઘટશે. જ્યારે એંગલ ઘટશે ત્યારે તમારો પાવર ફેક્ટર છે એ વધશે. રેડી, એટલી વસ્તુ. અહીંયા આપણું આ ચેપ્ટર છે ગાઈસ પૂરું થાય છે. આમાં કાંઈ નહીં, તમારે બે મેથડ યાદ રાખવાની. એમસીક્યુમાં ડાયરેક્ટ આ બે મેથડ જ પૂછાય છે, કોઈ વધારે એક્સ્ટ્રા નથી કરવાનું ગાઈસ. હું તમને જેટલું કરાવું એટલું જ કરવાનું ને, એમાં જ ક્વેશ્ચન આવશે. મેં બધા પેપર એનાલિસિસ કરી લીધા છે બધી વસ્તુ. બરાબર, કેપેસિટર મારા ઉપર વિશ્વાસ રાખો તમે એટલો કે ભાઈ હું જેટલું કરાવું છું એટલું પૂછાવાનું છે. બરાબર, કેપેસિટર બેંકનો ઉપયોગ કરીને પાવર ફેક્ટરનો કંટ્રોલ કરી શકીએ છીએ, સિંક્રોનસ મોટરનો ઉપયોગ કરીને પાવર ફેક્ટરનો કંટ્રોલ કરી શકીએ છીએ. આ ડાયરેક્ટ મેથડના નામ જ પૂછાય છે એમસીક્યુમાં. બરાબર, થેન્ક યુ ગાઈસ, બાય બાય.